આ મહિને શોખ આવે છે એ બધા શેકલા નાખી દઈએ છીએ અને પુણ્યદાન કરી. હર હર મહાદેવ મિત્રો, તો અમે આટકોટ આવી ગયા છીએ. અમારે અહીંયા એક બેન દેવી પૂજકમાં પક્ષીઓની સેવા બહુ કરે છે, તો તેમને જવાનું છે. દક્ષભાઈ છે ગોહિલ ઝાપડિયા, અને દાદાની બધા અમારું રોજ લાઈવ જોવે છે, અમારા વિડીયો જોવે છે. તો દાદાનું નામ શું છે ભાઈ? ગોબર દાદા ઝાપડિયા આટકોટમાં. અને અમારા બાળકો સાથે અમારા દક્ષભાઈ જો અહીંયા સરસ મજાની વાડી છે, તો ચા પાણી પીવા આવ્યો છીએ. તો ચાલો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુઅર બનાવી રહ્યો. બાળકો જો અમારા દક્ષભાઈ બધાએ જામફળનું ખાધું છે. થોડીક ભૂખ તો લાગી છે, પણ તો એ જામફળ ખવડાવે છે. અને અત્યારે આપણે દાદાને બધા અમારા હરેશભાઈ બધા છે, તો એમના ઘરેથી પણ બધા અમારા સગાત છે. અને દાદા જો અહીંયા સરસ મજાનું આપણે અહીંયા વાડીએ બેઠા છીએ. તો અમે ચાલો આપણે દાદાની ત્યાં ચા પાણી પીવા જઈએ અને તેમની સાથે પણ ઘડીક આનંદ કરીએ. ખુરશી આજે છે વાડીની અમારે જો દાદા કેમ છો? તો અમારે આનંદ છે. અને દાદા અમને મહેલમાં તો ઓછી મજા આવે, પણ આ ઝૂંપડીમાં મજા આવે. કીધું ના તમારી સાથે આવું કરતા તમારા બાળકો સાથે તમે અમારું લાઈવ જોવો છો, અમારા ગઢા માવતર છો, ઝાપડિયા પરિવાર અને કલોરાના પણ તમારે ઘણું બધું હગું છે. તો આજે આપણે ચા પાણી પીવે ને તમે મારી માટે બહુ મદદ કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. ચા પાણી પીધા, અમારા બાળકોએ જામફળ ખાધા અને દાદા મજા આવી ગઈ. અરે બહુ મજા આવી. અત્યારે અમારે સકલીઓ માટે આપણે બેન સેવા કરે છે, હાટકોટના છે, તો તેમને ઘરે જવું છે. આપણે પછી ઝાપડિયા પરિવારે સાથે એક વિડીયો સારો વાડીએ બનાવીશું, આનંદ કરીશું. અને અમારા બાળકોને પણ મજા આવી ગઈ. અમારા નાના નાના બાળકો છે મિત્રો, તો ચાલો આપણે પક્ષીઓની સેવા કરે છે હાટકોટમાં બેન, તેમના ઘરે જઈએ અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહેજો. સરસ મજાનો સબૂતરો છે અને પક્ષીઓ ઘણા બધા છે, પક્ષીઓના માળા છે. તો આટકોટ જઈએ છીએ અને પક્ષીઓનું ઘર અમને અહીંયા સરસ મજાનું બનાવ્યું છે. પક્ષી ઘર આટકોટ આવવા જવાનું થાય અમારા હરેશભાઈ ઘરે, એટલે એમનો વિડીયો બનાવીશું. તો ચાલો આપણે બેનના ઘરે જવાનું છે, દેવી પૂજક છે અને વર્ષોથી સેવા કરે છે. તો ચાલો અમે જઈએ. તો આપણે આટકોટ આવી ગયા છીએ. અમારા બાળકો પણ સરસ મજાના પક્ષીઓના માળા આવી ગયા છે. અમારા બેન છે વજીબેન અને કુંવરિયા પરિવાર અમારી વાટ જોઈ રહ્યા છે, કારણ કે પક્ષીઓ માટે સેવા કરે છે મિત્રો. અને મારા વિવેક વિજય પારસ, કારણ કે અમને તો ખબર નથી, પણ એક સરસ મજાનો માળો છે ચકલીઓ માટે અને ઠંડુ પાણીનું કુંડું છે. તો સહપરિવાર અમારી સાથે અત્યારે વાટ જોઈ રહ્યા છે. જો મિત્રો 10-20 જણા 30 જણા છે અને સરસ મજાનું એ પણ પોતે બધા મજૂરી કરે છે અને ચકલીઓની સેવા પણ ઘણી બધી કરે છે. તો ચાલો મિત્રો આપણે એમના ઘરે જઈએ. આવ્યા છે અને અમારા બાળકો પણ જો અહીંયા વૃક્ષોમાં ઘણા બધા માળા છે. પછી અહીંયા એમના ઘરે છે પૂઠાના માળા બનાવ્યા છે અને પક્ષીઓની સેવા વર્ષોથી કરે છે. તો બધા મિત્રો સાથે આપણે મળવી. કેમ છો? મજામાં ને? હર હર મહાદેવ. તો મિત્રો જો કેટલા એક આનંદનો દિવસ છે. બાળકોને પણ આજે ઘણી બધી આનંદ આવી ગયો કે આવા બધા ઝીણા ઝીણા બાળકો પણ સરસ મજાના એમની સાથે સેવામાં બધું પાણીના કુંડા ભર્યા બાળકો. આજે અમારે વિજય વિવેક ને પારસ તો છે, અમારે 10-15 જણા પણ નાના નાના બાળકો છે. તો સરસ મજાના અમારા બેન પણ જો સેવા કરે છે. તો ચાલો આપણે તમને બધું બતાવીએ. તો આપણે મહાદેવ સેવા ગ્રુપ કલોરાણા તરફથી અમારા વજીબેન છે આટકોટના, અને અમે કલોરાણા રહીએ છીએ મિત્રો. તો આ બધા બાળકોને ખબર છે અને એમના પરિવારને ખબર છે કે અમારા બેન 5 વર્ષથી સેવા કરે છે. તો બેન આપણે ઘર બનાવીને એમાં ચકલીઓ માટે પણ ઘર આપણે સેવામાં આપે છે બધા, અને કોઈ એવી સેવા કરતો હોય તેમને આપણે બાંધીએ છીએ, વિડીયા બનાવીએ છીએ. આ સરસ મજાનું આપણે માટીનું પાણીનું કુંડું છે, એટલે પક્ષીઓ ઠંડુ પાણી પીએ કે. તો બેન તમે અહીંયા પક્ષીઓ માટે રસના જે કુંડા બાંધો છો અને સરસ મજાનું આપણે માટીનું છે, આમાં પક્ષીઓ ઠંડુ પાણી પીએ કે, અને આવું બધું અમે સેવાનું કામ કરીએ છીએ. તો ચાલો હવે અમે
આપણે બધું તમારું ઘર છે, પછી આપણે બધા જાયું ભાઈઓ રહેશે, અમારા બધા ભાઈઓ રહેશે, અમને સપોર્ટ કરે છે, તેમનું બધું બતાવીએ, પછી આપણી સાથે બે વાત કરીએ. તો ચાલો મિત્રો, આ બહેનો ભાઈઓ બધા આપણી સાથે છે અને એમના ઘર બતાવીએ, એમના બાળકો છે. તો આવો ઘણો બધો સપોર્ટ આપ્યો છે મિત્રો. આ વિડીયો જોઈને તમે કોમેન્ટ લખી દેજો, જય માં મેલડીમાં. જો અહીંયા પાણીના કુંડા મેં કહેતા આપણે ત્યાં વાસણના છે મિત્રો. તો એમાં પક્ષીઓ પણ પાણી પીવા આવે છે અને રોજે રોજ પક્ષીઓ માટે પાણી ભરે છે, બધી સારી એવી સેવા કરે છે. એમના ઘરે પણ દરરોજ 150-200 સકલીઓ ને એવું બધું આવે છે અને આવા બધા માળા કર્યા છે મિત્રો. આવા પૂઠાના બધા માળા કર્યા છે અને અહીંયા પણ આપણે દૂધી ને એવું બધું છે. અને આ ઝુમરમાં ને એમાં જો કેટલા 10, 20, 25 પક્ષીઓ બેસી શકે એવા અમે અમારા વજીબેન એક સારી એવી સેવા કરે છે. અહીંયા પણ એક અમારે જો ઝુમર સરસ મજાના પક્ષીઓ પણ છે. તો મિત્રો આવા ઝુમરમાં એવા માળા કરે તો અમારે બેન પણ ઘણી ઘણી સેવા કરે છે. એમનું ઘર છે, માતાજીની દયા છે, સહપરિવાર સાથે રહે છે. આવા બધા પક્ષીઓ માટે એક સેવા કરી રહ્યા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ આવું બધું સેવાનું કામ કરતા રહ્યો. તમારી ઘરે માળા ન હોય તો પૂઠાના માળા બાંધતા રહ્યો, પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા બાંધતા રહ્યો. આવું બધું સહપરિવાર સાથે કામ કરતા રહ્યો અને બધા પરિવાર સાથે આનંદ કરો, એવું બધી આપણે ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરવી જોઈએ. દેવી પૂજક છે કુંવરિયા પરિવાર. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજ મને પણ ઘણો બધો આનંદ આવ્યો છે. તો બેન, આ પક્ષીઓનું જે ઘર રહ્યું ને બેન, આ પક્ષીઓને પણ ઘર છે. આપણી માટે જે ઘર બને પક્ષીઓ માટે ઘર છે. તો તમે સારી એવી સેવા કરો છો અને અમને એમ થયું કે આ બેનને ત્યાં બે વાત તમારી માટે સાંભળ્યું, કારણ કે તમારી ઘરે મેં જોયું, તમારા બધા સભ્યના સંસ્કાર જોયા, બધા બાળકો સાથે આનંદ આવી. તો તમે પણ બે શબ્દ આમાં વિડીયોમાં કહો પક્ષી માટે, તેવું અમારા ભાઈ પણ કહે છે. શુભકામના, ધન્યવાદ વિડીયા ઉતારનારને કે ભાઈ અમારી ઘેરે આંગણે આવી અને આવી અમારી નોંધ આપે છે, એના શુભ શુભ આભાર. તો મિત્રો, આપણે એક વાત કરવી છે કે સકલા માટે સરકાર અનાજ અમને આપે છે, નથી આપતા એવું નથી, પણ ચોખા સાવલ અમને આપે છે. 5 કિલો 10 કિલો આપે છે, તોય અમારે મહિને પૂરું થતું નથી. તો છતાંય અમારી બાજુમાં શેરી વિસ્તાર છે, એની અંદર સવન છે, 20 થી 25 સવન છે. એને હાંજ સવારે અમે રોટલો નાખીએ છીએ, પાણી મીઠવી છીએ. તો એવું બધું પક્ષીનું અમે ધ્યાન રાખીએ છીએ. તો હવ મિત્રો, આપણે હવ એ પક્ષીની આપણે સેવા કરવા આભાર છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બેન ને ભાઈ ને બધા બાળકો છે ને. તમે આ પક્ષીઓ માટે કઈ રીતે મહેનત કરો છો? આ બધા તમે સકલાને જોતા જ આવા સકલીઓના ઘર તો આવા સેવામાં થઈ જાય, પણ આ બધા તમે જે પૂઠાના માળાનું બનાવ્યું અને રોજ કેટલા સકલા આવે? 200-300 સકલીઓ આવે. ત્રણ મહિને બધું રોજ નાખો? હા, રોજ નાખી. તો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બેનને, કારણ કે ન હોય તો વેસાતું લેશે અને 5 વર્ષથી સતત સેવા કરે છે. એવું પણ કઈ નહીં કે વિડીયો જ બનાવતો. આજે અમને ખબર પડી ગઈ કે રાજકોટના આંગણે અમે આવ્યા છીએ. અમારા બેન પણ એક ભગવાન સમાન માનું છું, પક્ષીઓ માટે સેવા કરું છું. અને આ અમારા જેટલા વિડીયો જોઈ રહ્યા છો, કારણ કે પહેલી વખત અમને આવું જોવા મળ્યું છે કે આ દેવી પૂજકના ઘરે આખું પરિવાર સાથે પક્ષીઓની સેવા કરે છે. તો તમે પણ તમારી વાડીએ કોઈ અમુક જગ્યાએ પક્ષીઓ તરસ્યા હોય, આવા નાના બાળકો પણ સેવા કરે છે. તો તમે કોઈ પાણીનું કુંડું બાંધો, કોઈ ચકલીઓના માળા બાંધો. માળો ન હોય તો પૂઠાનું પણ માળા આપણે કરી શકાય છે બેન. તો આવી બધી સારી એવી મહેનત કરો અને બધા બાળકો સાથે આનંદ કરો. આવા બધા વિડીયો બનાવતા રહો, તો સેવાનું કામ થોડું કરતા રહો, તો તમારી ચેનલ આગળ વધે. અમે પણ આવી બધી સારી એવી મહેનત કરી છીએ. સહપરિવાર સાથે વિડીયા બનાવો, આનંદ કરો, બાળકોને મોજમાં નાખો, તો ભગવાન તમને પણ મોજમાં રાખે. તો મિત્રો, ચાલો આપણે હવે આ બાળકો સાથે પણ મુલાકાત થોડી ઘણી લઈએ. અમારા બાળકો છે અને અમારા બાળકો તો ઘણા છે. અમારે તો ભગવાન સ્વરૂપ છે, નાના નાના બાળકો. અમારા કૃષ્ણાભાઈ છે અને બહુ સરસ મજાનું એમનું નાનપણ છે. મને પણ બાળકો સાથે મજા આવે. તો કૃષ્ણાભાઈ, તમે પક્ષીઓની સેવા કરો છો? શું કરો છો? તો પાણીના કળશાનું બધું કુંડામાં નાખવાનું બધું કરો છો ને?
હે તો મજા આવી બધાને ભણવા જાઓ છો તો મિત્રો અમારા કૃષ્ણભાઈ પણ રોજ સેવા કરે છે અને બાળકોને મજા આવી ઘરે તો ઘણી બધી આપણે પક્ષીઓની સેવા કરે છે અને અમારા વિનુભાઈ છે એમનો સરસ મજાનો બગીચો છે મિત્રો કારણ કે બગીચામાં તો ઘણા બધા પક્ષીઓ આવતા હોય તો ચાલો આપણે તેમાં જઈએ અમારા બાળકો સાથે આપણા વિનુભાઈના બગીચામાં આવી ગયા છે આપણે સિટીમાં તો એમાં તો વૃક્ષો ને એવું ન હોય અને આટકોટ અમારું ગામ છે તો એ પણ સિટી છે અને અમારે વિસ્તાર ગામડા જેવો છે એક કુદરતી દ્રશ્ય છે અમારા બાળકો સાથે પણ આનંદ કરી ફૂલો છે કેળો છે પોપિયા છે ને બાળકોને પણ ઘણી બધી મજા આવે એક પક્ષીઓ માટે રહેવાનું સ્થળ છે પાણી મળી જાય છાંયો મળી જાય અને વિનુભાઈ તમે બહુ મહેનત કરીને બગીચો બનાવ્યો છે કારણ કે વૃક્ષો તો ઘણા બધા સિટીમાં જોવા ન મળતા હોય આમાં બધે પક્ષીઓ રહે કે ને નાના નાના બાળકો પણ અહીંયા ફ્રૂટ ખાય કે એવું બધું પોપૈયાનું ખાય કે તો ખૂબ ખૂબ ધન્યવાદ આવી અમારા બાળકોને પણ ઘણી બધી મજા આવી છે વિવેક વિજય પરસ તો વિજયભાઈ તમને મજા આવી કે દાદા સાથે હા આ ગામડામાં મજા આવી ગઈ ને પક્ષીની સેવા કરવાની મજા આવી તો દાદા અમારા બાળકોને પણ મજા આવી કે તમારી સાથે હા તમે કેટલા વિડીયો બનાવ્યા કેટલાય બનાવ્યા તો અમારા ભાગમાં છે તો અહીંયા આવ્યા ને તમે હા તો જો ઘેરે અમે સણ નાખી છીએ સકલાને પાણી પાવી છીએ અને પશુને બધાને એવું કરવી છીએ તો મને એવું લાગ્યું કે ભાઈ ઘેરે તો આ છે પણ હું થોડોક બગીચો બનાવું તો એ સાંયે બેહીએ કે ખાય નહીં ને આ સાંયે બેહે તો આપણને કેટલું શાંતિ મળે ને કે ન મળે થોડોક સાંયો હોય તો આપણને સારું લાગે ને તો એ પક્ષી માટે જો આ બગીચો બનાવ્યો છે ને રહેવા માટે ખાવાથી ઉડીને ત્યાં ખાઈ લે ખાઈને પાછા પક્ષી અહીં બેસી જાય અને આનંદ કરે છે લેવા આવું અમે કહેવા માંગીએ છીએ તો હવે આ રીતે તમે થોડુંક આગળ બનાવો અને આ વિડીયાને થોડુંક આગળ શેર અમારા બાળકો ભૂખ્યા થઈ ગયા છે અને રસ્તે આવી ગયા છે તો અમારા રોહિતભાઈ મિત્ર છે સરસ મજાની પાણીપુરી બનાવે છે અમારા વિવેકભાઈ વિજયભાઈ જો હું ઓલા બનાવ્યું છે 20 રૂપિયામાં આ 2 જણા ધરે છે એટલે સરસ મજાના ભૂખ્યા થયા છે હવે અમારે પાણીપુરી ખાવાનું રોહિતભાઈ પણ સારી મહેનત કરે છે અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં અહીંયા કોટનો સેલ છે તો અમારા બાળકોને પણ ભૂખ લાગી છે વાગ્યા છે 4 ને વિડીયો બનાવીને ભૂખ્યા થઈ ગયા છે મારા વિવેકભાઈ તો ખાવા મળ્યા છે વિજયભાઈ પારસભાઈ બધા આજે ઘણી બધી સેવા કરી છે અને અમારા બેન સાથે પણ મજા આવી છે અમારા બાળકો સાથે મજા આવી ગઈ છે તો કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો